કચ્છમાં તાંત્રિક વિધિની આડમાં શારીરિક અડપલા ભુજ તાલુકાના માધાપુર ગામથી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। નડતર દૂર કરવાના નામે આરોપીએ મહિલાને ઘરે બોલાવી હતી। યુવતીને અર્ધબેભાન કરી શારીરિક છેડછાડનો પ્રયાસ કર્યો। યુવતીએ પોલીસને જાણ કરતા વિશાલ મહારાજને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપીને ઝીણવટભરી પૂછપરછ કરતા કે ભાઈ કોઈ તાંત્રિક વિધિ કરે છે કે કેમ અને આવો બનાવ બનેલ હતો કે કેમ તે પૂછતા આરોપીએ કબૂલ્યું કે ક્રાઇમ પેટ્રોલ સિરીઝ જોઈ અને આવી ખોટી રીતે વિધિ કરવાના બાને તેઓ કોઈ પણ ભોગ બનનારને બોલાવી અને પરફ્યુમ છે એ પરફ્યુમ છાંટી અને એને અર્ધ બેભાન અવસ્થામાં કરતા હતા। જે અન્વયે આરોપીને તાત્કાલિક પુરાવા આધારે ગઈકાલે જ રાત્રિના ધોરણસર અટક કરેલ છે। વિગતો સાથે સંવાદદાતા કૌશિક છાયા જોડાઈ ગયા છે। કૌશિક, મહિલાને ઘરે બોલાવી હતી અને પછી શારીરિક અડપલા કર્યા હતા, શું વિગતો? જે ચોક્કસથી ભોગ બનનાર 19 વર્ષની ભુજની યુવતીએ માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે વિશાલ ચંદુલાલ મહારાજ ઉંમર વર્ષ 24 સામે આ ફરિયાદ નોંધાવાઈ છે અને ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતીના ઘરના સભ્યો બીમાર રહેતા હોવાથી નડતર દૂર કરવા માટે શનિવારે બપોરે આરોપી યુવતી ગઈ હતી। તે દરમિયાન વિધિના નામે આરોપીએ યુવતી પર સ્પ્રે છાંટીને અર્ધ બેભાન કરી નાખીને યુવતીના કપડાં કાઢી યુવતીનો ચુંબનો કરીને શારીરિક સંબંધો બાંધવા ઉત્તેજિત કરીને ત્યારબાદ શારીરિક અડપલા કરવાના શરૂ કર્યા હતા। આ બાબતે કોઈને કહીશ તો તારા માતા પિતાનું મોત થશે તેવી ધમકી પણ આપી હતી, જેથી યુવતીના આરોપીના ચુંગાલમાંથી છૂટીને આરોપી વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને માધાપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપીની પૂછતાછમાં તેણે ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઈને યુવતીના બેભાન કરીને તેની સાથે શરીર સંબંધ બાંધવાનો વિચાર આવ્યો હોવાનું પણ પોલીસ સમક્ષ કબૂલ્યું છે। પોલીસે હાલ આ આરોપીને અન્ય કોઈ સાથે વિધિના નામે કુકર્મ કર્યું છે કે કેમ તે સહિતની વિગતો તપાસ હાથ ધરી છે। જી કૌશિક, આભાર જાણકારી માટે।